નમસ્કાર. ચાલો આજે આપણે એક એવા સ્થળની સફરે નીકળીએ જે ફક્ત નકશા પરનું એક નામ નથી પણ પોતે જ એક જીવંત ઇતિહાસ છે. આપણે વાત કરી રહ્યા છીએ તળાજાની, એક એવી જગ્યા જે પોતાનામાં જ એક રહસ્યમય કહાણી છે. વિચાર આવે કે એક નાનકડા શહેરમાં વળી શું રહસ્ય હોઈ શકે? પણ વિશ્વાસ કરજો, આ સવાલનો જવાબ આપણને સદીઓ પાછળ લઈ જશે. તો ચાલો આ પ્રશ્નને જ આપણો રસ્તો બનાવીને આ ઐતિહાસિક સફરની શરૂઆત કરીએ. તો આપણે છે ક્યાં? આપણે છે ગુજરાતના ભાવનગર જિલ્લામાં શેત્રુંજી નદીના કિનારે વસેલા તળાજામાં. દેખાવમાં એકદમ શાંત શહેર લાગે, પણ એની આ શાંતિ પાછળ ઇતિહાસનો એક મોટો ધબકાર સંભળાય છે, અને એ જ આપણે આજે જાણવાનો છે. તો ચાલો આપણે પુરાતત્વવિદોની જેમ આ શહેરના ઇતિહાસનું ખોદકામ શરૂ કરીએ, અને સૌથી પહેલાં એના સૌથી ઊંડા, સૌથી જૂના સ્તરને ખોલીએ. 30! બસ આ એક આંકડો. આ આંકડાને બરાબર યાદ રાખજો, કેમ કે આ કોઈ સામાન્ય નંબર નથી, પણ તળાજાના સૌથી જૂના રહસ્યનો દરવાજો ખોલતી ચાવી છે. તો આ 30 છે શું? આ છે અહીં મળી આવેલી પ્રાચીન બૌદ્ધ ગુફાઓની સંખ્યા. અને જ્યારે સંશોધકોએ આ ગુફાઓ ખોલી, ત્યારે અંદરથી મળ્યા પવિત્ર સ્તૂપ, ભિક્ષુઓને રહેવા માટેના વિહાર અને ધ્યાન કરવા માટેના ખાસ ઓરડા. એવું લાગે જાણે સમય અહીં જ થંભી ગયો હોય. જરા કલ્પના તો કરો, આજથી લગભગ 2000 વર્ષ પહેલાંની વાત છે. આ ગુફાઓ માત્ર પથ્થરની કોતરણી નહોતી, પણ જ્ઞાન અને આધ્યાત્મનું એક ધમધમતું કેન્દ્ર હતું. અહીં બૌદ્ધ ભિક્ષુઓ રહેતા, અભ્યાસ કરતા અને પોતાના જ્ઞાનને ચારેય દિશામાં ફેલાવતા. પણ તળાજાની કહાણી અહીં પૂરી નથી થતી. આ પવિત્ર ધરતીએ ફક્ત બૌદ્ધ ભિક્ષુઓને જ નહીં, પણ બીજી ઘણી શ્રદ્ધાઓને પણ પોતાની તરફ આકર્ષિત કરી. ચાલો જોઈએ કે અહીં કેવી રીતે અલગ અલગ શ્રદ્ધાઓનો એક અદ્ભુત સંગમ રચાયો. અને આ જ તો તળાજાની ખાસિયત છે. એક જ ડુંગર પર એક તરફ બૌદ્ધ ધર્મનો ઊંડો વારસો, તો બીજી તરફ જૈન તીર્થો અને હિન્દુ મંદિરોનો ઘંટારવ. ઉપરથી નજીકમાં જ પવિત્ર શત્રુંજય પર્વત આવેલો છે, જેણે આ સ્થળનું ધાર્મિક મહત્વ અનેક ગણું વધારી દીધું. જાણે આ જમીન દરેક શ્રદ્ધાને પ્રેમથી બોલાવી રહી હતી. આ વાક્ય ખરેખર તળાજાના આખા ઇતિહાસનો સાર છે. અહીં દરેક શ્રદ્ધાએ જૂના પાયા પર જ પોતાનું નવું ઘર બનાવ્યું. હવે જુઓ, જ્યાં ધર્મ અને સંસ્કૃતિનો આટલો મોટો સંગમ હોય, ત્યાં રાજનીતિની નજર તો પડવાની જ, બરાબર ને? તળાજાનું ભૌગોલિક સ્થાન એટલું મહત્વનું હતું કે દરેક શક્તિશાળી શાસક તેને મેળવવા માંગતો હતો. તો ચાલો હવે તેના રાજકીય ઇતિહાસ પર એક નજર કરીએ. આ સમયરેખા પર નજર કરો. તળાજાનો રાજકીય ઇતિહાસ કેટલો રોચક રહ્યો છે. મધ્યયુગમાં સોલંકી અને વાઘેલા જેવા મહાન રાજવંશોના હાથમાંથી પસાર થઈને આખરે તે ભાવનગરના શક્તિશાળી ગોહિલ રાજવંશનો એક અતૂટ હિસ્સો બન્યો. અને ગોહિલ વંશના શાસનકાળમાં તો તળાજાનો જાણે સુવર્ણકાળ શરૂ થયો. રાજકીય સ્થિરતા આવી એટલે વેપાર અને વહીવટના એક મોટા કેન્દ્ર તરીકે તેનો જબરદસ્ત વિકાસ થયો. આખા વિસ્તારમાં સમૃદ્ધિ છવાઈ ગઈ. પણ એક મિનિટ, આ બધો વિકાસ, પછી એ ધાર્મિક હોય કે રાજકીય, તેનો પાયો શું હતો? આટલી સમૃદ્ધિ આવી ક્યાંથી? જવાબ છુપાયેલો છે તળાજાની જમીન અને સમુદ્રમાં. ચાલો સમજીએ. તળાજા પાસે કુદરતના 2 મોટા આશીર્વાદ હતા. એક હતી શેત્રુંજી નદી, જેની ફળદ્રુપ જમીન પર કપાસ અને મગફળી જેવા પાકો લહેરાતા. અને બીજો હતો નજીકનો અરબી સમુદ્ર, જેણે માછીમારી અને દરિયાઈ વેપારના દરવાજા ખોલી દીધા. બસ આ જમીન અને સમુદ્રના સંગમે જ તળાજાને એક મજબૂત અર્થતંત્ર આપ્યું. તો ઇતિહાસની આ લાંબી સફર પછી ચાલો વર્તમાનમાં પાછા ફરીએ. આટલો ભવ્ય ભૂતકાળ આજે તળાજામાં કઈ રીતે જીવંત છે? ચાલો જોઈએ. આજે તળાજા મુખ્યત્વે ખેતી પર આધારિત એક વહીવટી કેન્દ્ર એટલે કે તાલુકો છે. 1947માં આઝાદી પછી તે ભારતનો ભાગ બન્યું. પણ હવે તેનો ઇતિહાસ જ તેની નવી ઓળખ બની રહ્યો છે. હવે એ ઐતિહાસિક પ્રવાસનનું એક એવું કેન્દ્ર બની રહ્યું છે જે ઇતિહાસ પ્રેમીઓને પોતાની તરફ ખેંચી રહ્યું છે. તો જો કોઈ તળાજા જાય તો ત્યાં શું શું જોવા મળે? ત્યાં પેલી રહસ્યમય બૌદ્ધ ગુફાઓ છે, શેત્રુંજી નદીનો શાંત કિનારો છે, નજીકમાં પાલીતાણાનો પવિત્ર ડુંગર છે,
અને શહેરની ગલીઓમાં આજે પણ જૂના મંદિરો અને ઐતિહાસિક હવેલીઓ જોવા મળે છે. અહીં ઇતિહાસ ફક્ત પુસ્તકોમાં નહીં પણ ચારે બાજુ જીવંત છે. અને અંતે એક મોટો સવાલ: જ્યારે કોઈ સ્થળનો વારસો આટલો સમૃદ્ધ હોય ત્યારે તે તેના ભવિષ્ય માટે શું સૂચવે છે? શું આ વારસો વિકાસ માટેની એક મોટી તક છે કે પછી ભૂતકાળનો એક બોજ? જવાબ તો કદાચ સમય જ આપશે, પણ આ પ્રશ્ન આપણને વિચારતા જરૂર કરી દે છે.